શ્રી ગણેશાય નમઃ. ભૂમિમાંથી પ્રગટ્યા એવા માતા સીતાજીની અહીં કથા શરૂ કરીએ. મિથિલાના રાજા જનક એક પરમ જ્ઞાની અને વૈદેહી પુરુષ હતા. પ્રચલિત કથા મુજબ એક સમયે મિથિલામાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો. ઋષિ મુનિઓની સલાહ મુજબ જ્યારે રાજા પોતે સોનાના હળથી ખેતર ખેડે ત્યારે જ વરસાદની શક્યતા હતી એમ કહેતા પ્રજાના કલ્યાણ માટે રાજા જનકે હળ હાથમાં લીધું. જ્યારે રાજા જનક હળ ચલાવી રહ્યા હતા ત્યારે હળનું ફળ જેને સીત કહેવાય છે એ જમીનમાં રહેલા એક ધાતુના કળશ સાથે અથડાયું. રાજાએ જ્યારે કુતૂહલવશમાં એ કળશ બહાર કાઢ્યો અને તેને ખોલ્યો ત્યારે તેમની આંખો અંજાઈ ગઈ. તે કળશમાં અતિ સુંદર, તેજસ્વી અને દિવ્ય કન્યા હસતી હતી. આ દ્રશ્ય જોઈને આખું આકાશ પુષ્પ વર્ષાથી ભરાઈ ગયું. રાજા જનકની સંતાન હતા. તેમણે આ પુત્રીને ઈશ્વરનો પ્રસાદ માનીને અપનાવી લીધી. હળના અગ્રભાગ એટલે કે સીતથી પ્રગટ થયા હોવાના કારણે તેમનું નામ સીતા જ રાખવામાં આવ્યું. ધરતીમાંથી ઉત્પન્ન થયા હોવાથી તેઓ ભૂમિપુત્રી કે પૃથ્વીજા કહેવાયા અને જનકની પુત્રી હોવાથી જાનકી તરીકે ઓળખાયા. માતા સીતા માત્ર એક રાણી કે રામના પત્ની ન હતા, પરંતુ તેઓ ભારતીય નારી માટે એક આદર્શ છે. તેમના જીવનમાં દરેક તબક્કે આપણે કંઈક શીખ મળે છે. રાજા જનકના ઘરે ઉછરેલી જાનકીએ પિતાના સંસ્કાર અને મર્યાદાનું પાલન કર્યું. રાજમહેલના સુખોનો ત્યાગ કરીને ભગવાન રામની સાથે 14 વર્ષ વનવાસમાં જવાનો નિર્ણય તેમની અડગ નિષ્ઠા દર્શાવે છે. વાલ્મીકી ઋષિના આશ્રમમાં લવ અને કુશને આપેલા સંસ્કારો આજે પણ માતાઓ માટે પ્રેરણા સ્ત્રોત છે. માતા સીતાનું જીવન એક વિરોધાભાસી છતાં અદ્ભુત ગુણોનો સંગમ છે. રાજકુમારી અને ત્યારબાદ અયોધ્યાના મહારાણી હોવા છતાં તેમણે રામની સાથે વનવાસ જવાનું પસંદ કર્યું. તેમણે સાબિત કર્યું પત્નીનો ધર્મ માત્ર સુખમાં જ નહીં પણ દુઃખમાં પડછાયો બનીને રહેવાનો છે. રાવણની અશોકા વાટિકામાં રહેતા હોવા છતાંય તેમનું પોતાનું મન ક્યારેય ડગવા દીધું નહીં. ભયંકર યાતનાઓ વચ્ચે પણ પોતાનું ચિત્ત ભગવાન રામના ચરણમાં જ રહ્યું. અગ્નિ પરીક્ષા બાદ પણ જ્યારે સમાજે પ્રશ્ન ઉઠાવ્યો ત્યારે તેમને કોઈ દલીલ કરવાને બદલે ગરિમાપૂર્વક મૌન ધારણ કરી પૃથ્વીમાં સમાઈ જવાનો નિર્ણય લીધો.